ગુજરાત ન્યૂઝના માધ્યમથી ખાસ આપના દર્શકોને જણાવવાનું કે આજનો કાર્યક્રમ એ ગુજરાતી ભાષા કે જે આપણી માતૃભાષા છે અને આટલી મહાન ભાષા છે એના વિકાસ માટે એક નાનકડું આ અમારું એક યોગદાન છે. અને ખાસ તો મને કેટલાય વખતથી છે, કારણ કે હું સાહિત્યનો વિદ્યાર્થી છું, ગુજરાતી લિટરેચરનો, એટલે મને હંમેશા એવું થાય છે કે નવી પેઢી આપણી આ ગુજરાતી ભાષા બખૂબી જાણે, સમજે, બોલે અને લખે પણ. તો એનો આ એક ભાગરૂપે અમે આ એક પ્રોગ્રામ બનાવ્યો છે મેઘારે, જેમાં ગુજરાતી કવિગણ આપણા અમદાવાદના, ગુજરાતના ખૂબ જ જાણીતા કવિગણ આજે અહીંયા ભેગા થશે અને પોતપોતાની રચનાઓ રજૂ કરશે. 10 કવિઓ છે, જેમાં ભાવેશ ભટ્ટ, હર્ષ બ્રહ્મભટ્ટ, તાહા એમનું સંચાલન કરશે, તાહા મંસૂરી, એવા ઘણા બધા કવિઓ આ મંચ ઉપર મંચ શોભાવશે. આશરે 800 જણા, એટલે જાણીને ખૂબ જ નવી લાગી જ્યારે આ સીટ્સ બુક થઈ ત્યારે. અને આપના દર્શકોને પણ જણાવી દઉં કે કદાચ આટલો મોટો કાર્યક્રમ પહેલીવાર અહીંયા અમદાવાદમાં થઈ રહ્યો છે કે જેમાં 800થી 850 ભાવકો ગુજરાતી સાહિત્ય, કવિતા અને ગઝલને પસંદ કરનાર, પ્રેમ કરનાર અને એને પોખનાર એવા લોકો અહીંયા હાજર હશે અને એમની સમક્ષ આ કવિઓ રજૂઆત કરશે. અને હું મારી જાતને તો એમાં ઓર્ગેનાઇઝર કહેતો જ નથી, ભલે અત્યારે તમે ઇન્ટરવ્યૂમાં તમે મારું એક ઓર્ગેનાઇઝર તરીકે, ટાફ ગ્રુપ તરીકે તમે મારા શબ્દો અને ઇન્ટરવ્યૂ લેતા હો, પણ હું મારી જાતને એક કુરિયર કંપનીનો માણસ જ ગણું છું કે મારા વડીલોએ, મારા વડવાઓએ જે સાહિત્ય અને જે સંસ્કૃતિ મને આપી છે એને હું હવે આગલી પેઢી સુધી પહોંચાડનાર એક અદનો કુરિયર બોય માત્ર છું. મેઘારે નામમાં જ આમ જોઈએ છે તો આખા કાર્યક્રમની સમીક્ષા આવી જાય છે. આ મોસમ જે આપણે જોઈ રહ્યા છીએ, ચારે બાજુ આજે વરસાદનો માહોલ જામેલો છે અને એની અંદર જ્યારે આ કવિઓ, આપણી સંસ્કૃતિ, આપણી કલા જગતના કલાકારો આજે મન મૂકીને જ્યારે વરસી રહ્યા છે, ત્યારે મેઘ મલ્હાર એટલે કે મેઘાને વરસવું જ પડશે એ લેવલનો આ પ્રોગ્રામ છે. અને આ કાર્યક્રમની અમે શુભકામનાઓ છે અને આવનાર સમયની અંદર આવા કાર્યક્રમ યોજાય, જેના કારણે આપણી સંસ્કૃતિને, આપણા જે કવિઓ જે હતા એ કવિઓએ જે મેઘારે ઉપર આખું સંવનન કરેલું એ સાર્થક થતું દેખાય છે. કે ફાગણની ઝાડ ઝાડ સૂકી વેળામાં તારું પહેલા વરસાદ સમો આવું, હવે આંખોને કેમ રે બોલાવું. ફળીએ પલાશ ફૂલ નીતરતું ઝાડ અને હું રે વેરાઈ જાઉં રાનમાં, મારી હથેળીમાં એવી રેખાઓ જેવી રેખા છે ખાખરાના પાનમાં. લીંબોડી વાવીને છાંયડા ઉછેરું, લીંબોડી વાવીને છાંયડા ઉછેરું, પણ ચોમાસું કેમ કરી વાવવું. કે ફાગણની ઝાડ ઝાડ સૂકી વેળામાં તારું પહેલાં વરસાદ સમો આવું. અને આપણો પ્રયાસ છે આજે ચોમાસું વાવવાનો, અને એની શરૂઆત કરીએ. કારખાનું મૂવી જે હમણાં આપ સૌ જોવા માટે આતુર છો એ આવી રહ્યું છે. એના 3 કલાકારો આપ સૌ મેઘારેમાં ઉપસ્થિત થયા છો તે બદલ સૌથી પહેલાં તો હું એમ કહીશ કે આપ સૌ પોતાના માટે જ એકવાર અદ્ભુત તાલીઓથી પોતાને વધાવી લેજો. અમે લોકો કારખાનું ફિલ્મ લઈને આવી રહ્યા છીએ. મારું નામ છે પાર્થ મધુકૃષ્ણ. ફિલ્મનો હું કો રાઇટર છું, કો પ્રોડ્યુસર છું અને હું એક્ટ પણ કરી રહ્યો છું. કારખાનું અને મેઘારે એ આમ ક્યાંક ને ક્યાંક એવું કહેવાય કે તન્મય સરે આપણે જે નોર્મલ કવિ સંમેલન થતું હોય છે એમાં આટલું અદ્ભુત ગ્લેમર અને સ્ટાઇલ ઉમેરીને કવિ સંમેલનને આટલું અદ્ભુત કર્યું. એવી જ રીતે કારખાનું ફિલ્મ તો નોર્મલ ચીલાચાલુ ફિલ્મોને અમે સ્માર્ટ ફિલ્મ બનાવી છે અને ગુજરાતની પહેલી સ્માર્ટ હોરર કોમેડી ફિલ્મ કારખાનું લઈને અમે લોકો આવી રહ્યા છીએ. ઘણા બધા લેજન્ડ્સ કહેતા હોય છે કે સત્યજીત રે અને ટાગોર એમાં સામ્યતા શું હતી, તો કહેવાય કે બંને કવિતા લખતા, એક શબ્દોથી લખતું અને બીજું કેમેરાથી એને કંડારતું. તો અમે પણ ક્યાંક આવી રીતે એક કવિ તરીકેની જ ભૂમિકા ભજવી રહ્યા છીએ. અમારી ફિલ્મ અમારી કવિતા એ ફિલ્મ છે. તો આપ સૌ 2 ઓગસ્ટે કારખાનું એટલે કે ગુજરાતની સૌથી સ્માર્ટ ફિલ્મ જોવા જાઓ એવી તમને સૌને નમ્ર વિનંતી છે. મસ્ત મજાનો વરસાદ વરસતો હોય અને પહેલી માટીની સુગંધ પેટ્રીચોર જે આવતી હોય અને એ વરસાદની જે ઉત્કંઠા વધારે, એવી રીતે સાહિત્યની મહેક આવે છે. અને હું વધારે ટાઈમ નહીં લઉં જેથી તમે અને સાહિત્ય વચ્ચેથી હું ખસી જાઉં.
પણ બહુ બધી આપણે વાતો સાંભળતા હોઈશું ગામમાં, શહેરમાં સ્પોટ્સ હોય છે જે એના હોરર સ્પોટ્સ તરીકે ઓળખાતા હોય છે. એવા જ એક હોરર હોન્ટેડ સ્પોટની અમારી વાત છે જે લગભગ આપણે બધા રિલેટ કરી શકીશું. જે પણ શહેર, જે પણ ગામમાંથી આવતા હોઈશું, ગામડામાં વડલો કે આમલી હશે, શહેરમાં કોઈ સિગ્નેચર ફાર્મ હશે, તો એવું જ એક કારખાનું છે જેની અમે વાત કરી રહ્યા છીએ. તો રિલેટ થશે તમને, મે બી તમારા દાદા પણ યાદ આવી જશે કે અમારા જમાનામાં આ કારખાનું, એવું જ કંઈક અમે લઈને આવી રહ્યા છીએ. સો એક હોરર, એમાં કોમેડી અને છતાં થ્રિલર, એટલું બધું એક સાથે લાવીએ છીએ. તો એવી એક હોરર કોમેડી, સ્માર્ટ હોરર કોમેડીને તમે બધા જોવા જશો. અને ગુજરાત, મારું નામ નિધિ છે. કોલેજના બીજા વર્ષમાં અભ્યાસ કરું છું. મારા પપ્પા મંગળ બજારમાં કટલરીની લારી લઈને ઊભા રહે છે. વડોદરાની એક પોળમાં જ રહું છું. અમારી કાસ્ટનું કોઈ પોળમાં રહેતું નથી. બધા ઊંચી કાસ્ટના રહે છે. અમે ત્યાં રહીએ એ પોળવાળાઓને ગમતું નથી. અમારી સાથે કોઈ વ્યવહાર પણ નથી રાખતું. હું 9મા ધોરણમાં હતી ત્યારથી રોજ પોળના છોકરાઓ મને ચીડવે છે. પહેલા તો ખાલી સીટીઓ જ મારતા હતા, પછી ધીરે ધીરે બોલવાનું શરૂ કર્યું અને પછી અડવાનું પણ. ગમે ત્યારે ટપલી મારીને જતા રહે છે. ગંદી ગંદી કમેન્ટ્સ કરે છે. એવી ગંદી કમેન્ટ્સ કે ઘરે આવીને જમવાનું પણ ન ભાવે. મારા મમ્મી પપ્પાને આ બધી જ ખબર છે. અમે 1-2 વાર સમજાવવાના પ્રયત્ન કર્યા, પણ ત્યારે આખી પોળવાળા ભેગા થઈને અમને મારવા આવી ગયા. પોળની સ્ત્રીઓ કહે છે છોકરાઓ મસ્તી નહીં કરે તો કોણ કરશે? અમારી છોકરીઓને તો કોઈ કાંઈ કરતું નથી, તમારી તે નવેની છે. ધીરે ધીરે આ ત્રાસ વધતો જાય છે. અમે ઘર બદલવાનું પણ વિચાર્યું, પણ જેનું ઘર છે એની પાસેથી બહેનના લગ્ન માટે રૂપિયા લીધા હતા. એ રૂપિયાનું વળતર અમારા ભાડા સાથે જ થાય છે. મારા પર તો રોજ માનસિક બળાત્કાર થાય છે અનામિકા. તેમ છતાં હું નીડર થઈને ઊભી છું, કેમ કે એસવાયની સાથે સાથે હું કોલ સેન્ટરમાં જોબ પણ કરું છું. જો હું કંઈક કરી લઉં તો મારા મમ્મી પપ્પાને જે મદદ કરી શકું છું એ પણ બંધ થઈ જાય. વાંક પોળના નાકે બેઠેલા હરામીઓનો છે અને એની સજાઓ મારા મા બાપને શું કામ આપું? અનામિકા, તું મારા કરતા વધારે સમજદાર અને બહાદુર છે. તું લડજે અનામિકા, જરૂર લડજે, પણ સાચી દિશામાં. યાદ રાખું, તારી એક એક વસ્તુ યાદ રહેશે મને. રાતે, હવારે, બપોરે, ગરદા પાટા, ને તારી બધી જ તકલીફો. કઈ ભૂલાય નહીં. યાદ રાખજે, ના બોલો તો હાલત. મને યાદ છે, મને યાદ છે કે તું મારો ધણી છે. હે અલખનાથ ધણી, ધણી શબ્દ તો તારા માટે વપરાય છે ને. ધણી એટલે ઈ જે તમને હાસવે, તમારું લાલન પાલન કરે ને તમારી બધી તકલીફ એને ખબર હોય ને તે બનાવ્યો આ બીજો ધણી. આ ધણી તો તારા નામને લસવેસ, જો તો નત તું.
આ છાતી જાણે વિધવા થઈ ગઈ છે. ઘરેણાના સ્પર્શથી આ ચામડી દાજી જાય છે. હવે તારા સ્પર્શને આ ત્વચા આભૂષણ માની બેઠી છે. આ બેડની ચાદરને પણ સુવ્યવસ્થિત પડી રહ્યું નથી ગમતું. પણ એને કેવી રીતે સમજાવું કે નહીં આવે જે વિખેરશે તને અને મને. કોઈની ઠંડી ઠંડી હથેળીઓનો લસરકો આપણી હસ્તરેખામાંથી ભૂસાઈ ગયો છે. એ સાંભળ ને, મારા લજ્જાભર્યા સિંહકારા અને તારા ઉત્તેજના સભર ઉકારા વિના હા ઓડો સ્મશાનમાં બેકાર થઈ ગયો છે. તારા ગયા પછી હા ઓડો, હા બેડ અને હું હાજર છીએ પણ હયાત નથી. તારા ગયા પછી એવું લાગે છે કે જાણે માં બન્યા પહેલા જ મારી રજોની વૃત્તિ ના થઈ ગઈ હોય. મારી અંદરના અસ્તિત્વમાં તું જે ઘર કરી ગયો છે એને ધ્વંસ કરવાનો મારી પાસે ઉકેલ પણ નથી અને ક્ષમતા પણ નથી. પણ હા, મારી આસપાસની દુનિયા મને એમ કહી રહી છે કે હું તને ધીમે ધીમે ભૂલી રહી છું. ભારતીય સંસ્કૃતિને વિદેશના ભોંય પર રોપીને ત્યાં આપણી સંસ્કૃતિની સુવાસ એ પહોંચાડવાનું ભગીરથ કર્મ સદગુરુ શ્રી માધવરીદાસ સ્વામીજી કરી રહ્યા છે અને ખૂબ આનંદ છે. સારી અને સાચી વાત સારી અને સાચી દિશામાં પહોંચે એ ખૂબ જરૂરી હોય છે અને એવું ભગવત કર્મ સ્વામીજી કરી રહ્યા છે. અને આ સંસ્થામાં વારંવાર આ પ્રકારના કાર્યક્રમો યોજાતા રહેતા હોય છે. હું પ્રોફેસર નિસર્ગ આહિર આવી સ્વામીજીની નિશ્રામાં ઘણી બધી સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ અહીંયા મારા મિત્રો સાથે યોજતા હોય. સ્વામીજીની એક કૃપા છે અને એમનું દર્શન અને વિઝન પણ છે. ખૂબ તાળીઓથી આપણે સ્વામીજીને આવકારીએ. સ્વામીજી આપના ચરણોમાં જય સ્વામિનારાયણ સાથે પરમ વંદના. જે મિત્રો છે એના પ્રતિનિધિ તરીકે તન્મય શેઠને વિનંતી કરું કે પરમ પૂજ્ય સ્વામીજીને એક મેમેન્ટો સ્મૃતિચિહ્ન આપે અને સ્વાગત કરે. શ્રી તન્મય શેઠ. લાગણીના જળ વડે મર્દન કરું છું, શબ્દ કાગળ પર ઘસીને ચંદન કરું છું. ને બે ગીતના પુષ્પો ચઢાવી પ્રથમ માતૃભાષાને વંદન કરું છું. તમે નિસર્ગભાઈનો અવાજ ને એમનો લહેકો સાંભળ્યો હશે, પછી મને સહન કરવો થોડો અઘરો પડશે તમને. પણ 2.5-3 કલાક હવે મને સાચવીએ છૂટકો છે. વિરલ તું ક્યાં બેઠો છે ભાઈ? છે તું સેજ આગળ આવ, મને એક જોઈશે બલીનો બકરો. તું સેજ આગળ આવી જા. ને બધા અંદર આવી ગયા હોય તો સીધા દરવાજા બંધ કરી દે, કોઈ બહાર ના જઈ શકે. આપણે બહાર જવાની 100 રૂપિયા ફીસ અલગથી લઈશું. બધા કહેતા હતા કે તમે બહુ ટિકિટના ભાવ બહુ ઓછા રાખ્યા છે. બહાર જવાની ટિકિટ કોઈને ખબર જ નથી હજુ. પણ આપણે શરૂ કરીએ હવે. કે જગતના વાસમાં આવી હૃદયના વાસમાં જઈએ. જગતના વાસમાં આવી હૃદયના વાસમાં જઈએ. દીવાને આમમાં બેસી દીવાને ખાસમાં જઈએ. ટાફ પરિવાર, ગુજરાત સમાચાર કલા સ્મૃતિ અને તલોદ ફૂડ્સ આયોજિત આ કવિ સંમેલન મેઘારેમાં હું તાહા મંસૂરી આપ સૌ ભાવકોનું દીવાને શ્વાસપૂર્વક સ્વાગત કરું છું. હું જ્યારે આ બોલું છું ને કે ટાફ પરિવાર, કલા સ્મૃતિ, તલોદ ફૂડ્સ, તો મને એવું લાગે છે કે જાણે ફિલ્મફેર એવોર્ડની જાહેરાત કરી રહ્યો. મેં કોઈ દિવસ અટેન્ડ નથી કર્યું. આ અરવિંદભાઈ તો મને જીફામાં નથી બોલાવતા.
પણ મને ખબર નથી કે ફિલ્મફેરમાં આટલા લોકો આવે છે કે નહીં. પાછળ લાઇટ ઓછી છે, ખબર જ નથી પડતી માણસો બેઠા છે કે કુંડા ગોઠવી દીધા છે. પણ અમારા કવિઓની તકલીફ એ છે કે અમારી જે કેરિયર છે ને એ કાં તો આકાશવાણીથી શરૂ થાય કાં તો દૂરદર્શનથી. આકાશવાણીમાં તો અમે દિવાલ સામે જોઈને રેકોર્ડિંગ કરી લઈએ ને દૂરદર્શનમાં એ લોકો કશેથી 15-20 શ્રોતાઓ લઈ આવે, એટલે અમને બહુ ઓડિયન્સની જરૂર નથી રહેતી. એટલે આટલા બધા લોકો સાંભળવા આવે ને તો અમને લોટરી લાગ્યા જેવું લાગે. અમને આદત જ નથી આટલા બધા શ્રોતાઓમાં, અમે મૂંઝવણમાં મુકાઈ જઈએ છીએ. પણ જ્યારે આટલા બધા શ્રોતાઓ ભેગા થયા છે ત્યારે કવિ આદિલ મંસૂરી યાદ આવે કે પંડિતને રાતે ઊંઘ ના આવે તો થાય શું. સ્વામીજી, આ પંડિત એટલે વિવેચક, પેલા એ નહીં. મારે બીજી વાર અહીંયા આવવાનું છે કે પંડિતને રાતે ઊંઘ ના આવે તો થાય શું, આદિલ ગઝલનું ગામને ઘેલું તો છે જ છે. ને પહેલેના સમયમાં એવું હતું કે મુગલ બાદશાહો જ્યારે પોતાના કોઈ વફાદારથી નારાજ થઈ જાય ને તો એમને હજના સફર ઉપર મોકલી દેતા. ત્યારે વાહન વ્યવહારની કોઈ વ્યવસ્થા નથી, એટલે હજનો સફર બહુ મુશ્કેલી ભર્યો હતો, તો એને સજા રૂપે હજના સફર ઉપર મોકલી દેતા. હવે આજના જમાનામાં શું થયું છે કે એવા લોકોને કવિ સંમેલનના સંચાલક બનાવી દે છે. સાચું કહું છું, બિલકુલ નહીં. એવો મસ્ત માહોલ જામ્યો છે ને. આપણે આ મંચ ઉપર મોટાભાગે બધા ગુજરાતીના કવિઓ છે, પણ એક કવિ એવા છે જે ગુજરાતી અને ઉર્દુ બંને ભાષામાં એક સરખી હતોટીથી લખે છે. અને ઉર્દુ મુશાયરાઓમાં પરંપરા એવી છે કે મંચ ઉપર જે સૌથી સિનિયર કવિ હોય એને સદરે મુશાયરા જાહેર કરવામાં આવે, એટલે કે એના અધ્યક્ષ સ્થાને આ મુશાયરો યોજાય. અને આપણા સદભાગ્યે આપણી વચ્ચે એક એવા કવિ હાજર છે કે જે હાજર હોય તો બીજા કોઈ વિશે વિચારવાનું થાય જ નહીં. આપણે કવિ શ્રી હર્ષ બ્રહ્મભટ્ટ સાહેબને આજના સદરે મુશાયરા જાહેર કર્યા. અમારે એક વખત કાલુપુરમાં મુશાયરો હતો, તો મેં ભાવેશભાઈને કીધું, મેં કીધું ભાવેશભાઈ તમને સદરે મુશાયરા જાહેર કરવા છે. તો ભાવેશભાઈ કે રહેવા દે ના બધું. એટલે મેં કીધું સદરે મુશાયરાનો પુરસ્કાર બીજા કવિઓ કરતાં વધારે હોય, તો ભાઈ થોડું વિચારીને મને કહે કે તો પછી કરી દે, વાંધો નહીં. પણ હવે આપણે વધુ સમય ન લેતા, આમ તો મેં ખાસો લઈ લીધો છે, વધુ સમય ન લેતા આપણા પહેલા કવિ તરફ આગળ જઈએ. આ કવિ મોટે ભાગે છે ને ગઝલમાં કામ કરે છે, ને ગઝલ એ હાથમાંથી સરી જતો કાવ્ય પ્રકાર છે. ગઝલમાં તમે બહુ ચતુરાઈ કરવા જાઓ ને તો કામ મોટા ભાગે બગડી જતું હશે. આ સહજતાને વરેલો કાવ્ય પ્રકાર છે. ને આજની નવી પેઢીમાં આપણી વચ્ચે એક એવો કવિ હાજર છે જેના સહજતા બહુ સહજ રીતે પ્રાપ્ય છે. એટલે હું આજના પહેલા કવિ લવ સિંહા તરફ જઈ રહ્યો છું, પરંતુ એના પહેલાં કવિ ઉદ્યન ઠક્કરની મારી એક ગમતી કવિતા કે ભીંજાવામાં નળતર જેવું લાગે છે, ભીંજાવામાં નળતર જેવું લાગે છે, શરીર શુદ્ધા બખ્તર જેવું લાગે છે. આપણે ભીંજાવવું હોય ને તો બધા આવરણો દૂર કરી દેવા પડે, નહીં તો આપણે પલળી તો જઈએ પણ ભીંજાઈ ના શકીએ. તો કવિ કહે છે કે ભીંજાવામાં નળતર જેવું લાગે છે, શરીર શુદ્ધા બખ્તર જેવું લાગે છે, મને કાનમાં કહ્યું પુરાણી છત્રીએ, મને કાનમાં કહ્યું પુરાણી છત્રીએ, ઉઘડી જઈએ અવસર જેવું લાગે છે. મને કાનમાં કહ્યું પુરાણી છત્રીએ, ઉઘડી જઈએ અવસર જેવું લાગે છે, ને મોસમની હિલચાલ જ છે આશાવાદી, મોસમની હિલચાલ જ છે આશાવાદી, 16 અચાનક 17 જેવું લાગે છે. કવિ લવસિંહા. આભાર તા. એક શેર હતો તા કે એક તું જ છે મારી પાસે, એક તું જ છે મારી પાસે, તારી પાસે તો અથવા છે. અને અવસરની વાત કરી તો
આનંદ અવસરોનો મળતો નથી મને, આનંદ અવસરોનો મળતો નથી મને, મારી સહજતા ઉપર સમજણ સવાર છે. એક ગઝલ છે. હમણાં તો બહુ લગાવ છે, કાયમ નહીં રહે. હમણાં તો બહુ લગાવ છે, કાયમ નહીં રહે. મારા પણાનો ભાવ છે, કાયમ નહીં રહે. થોડા વખત પછી મને આદત પડી જશે, થોડા વખત પછી મને આદત પડી જશે. હમણાં ભલે અભાવ છે, કાયમ નહીં રહે. ને એ વાત છે જુદી કે અમે બોલતા નથી, એ વાત છે જુદી કે અમે બોલતા નથી. ઈશ્વરથી મન મુટાવ છે, કાયમ નહીં રહે. આભાર. કે એ વાત છે જુદી કે અમે બોલતા નથી, ઈશ્વરથી મન મુટાવ છે, કાયમ નહીં રહે. અત્યારે તો જે મળ્યું એ બધું ભોગવું છું હું, અત્યારે તો જે મળ્યું એ બધું ભોગવું છું હું. એનો જરા પ્રભાવ છે, કાયમ નહીં રહે. ને જોવા ગમે એ ચહેરા ઉતરવાના આંખથી, જોવા ગમે એ ચહેરા ઉતરવાના આંખથી. વસ્તુનો જે ઉઠાવ છે, કાયમ નહીં રહે. આભાર. કે જોવા ગમે એ ચહેરા ઉતરવાના આંખથી, જોવા ગમે એ ચહેરા ઉતરવાના આંખથી. વસ્તુનો જે ઉઠાવ છે, કાયમ નહીં રહે. ને જો હોય ઓળખાણ ભીતર તો લગાવજે, જો હોય ઓળખાણ ભીતર તો લગાવજે. તારો જે આ સ્વભાવ છે, કાયમ નહીં રહે. આભાર. એક બીજી ગઝલ છે. માંડવે આકર્ષણો મૂક્યા વગર, માંડવે આકર્ષણો મૂક્યા વગર લક્ષ્મીઓ રહી જાય છે પરણ્યા વગર. માંડવે આકર્ષણો મૂક્યા વગર લક્ષ્મીઓ રહી જાય છે પરણ્યા વગર. આપણા સંબંધનો આ અંત છે, આપણા સંબંધનો આ અંત છે. તોરણો કરમાય છે તૂટ્યા વગર. આભાર. કે આપણા સંબંધનો આ અંત છે, તોરણો કરમાય છે તૂટ્યા વગર. ને એ જ રીતે જીવ પણ ચાલ્યો જશે, એ જ રીતે જીવ પણ ચાલ્યો જશે. બલ્બ ઉડી જાય છે ફૂટ્યા વગર. આભાર. એ જ રીતે જીવ પણ ચાલ્યો જશે, એ જ રીતે જીવ પણ ચાલ્યો જશે. બલ્બ ઉડી જાય છે ફૂટ્યા વગર. પુસ્તકો પર ધૂળ બાજી જાય છે, પુસ્તકો પર ધૂળ બાજી જાય છે. માણસો મૂંઝાય છે ખુલ્યા વગર. આભાર. કે પુસ્તકો પર ધૂળ બાજી જાય છે, માણસો મૂંઝાય છે ખુલ્યા વગર. એક બીજી ગઝલ છે. એ જ તો સૌથી વધુ હેરાન છે, એ જ તો સૌથી વધુ હેરાન છે, જેને આ દુનિયા વિશેનું જ્ઞાન છે. આભાર. કે એ જ તો સૌથી વધુ હેરાન છે, જેને આ દુનિયા વિશેનું જ્ઞાન છે. ને હાથ તું પકડીશ કોનો જોઉં છું, હાથ તું પકડીશ કોનો જોઉં છું. મારી અંદર હું અને શૈતાન છે. આભાર. કે હાથ તું પકડીશ કોનો જોઉં છું, હાથ તું પકડીશ કોનો જોઉં છું. મારી અંદર હું અને શૈતાન છે. એ રીતે આવ્યું અમુકના ભાગમાં, એ રીતે આવ્યું અમુકના ભાગમાં. વાલ તો જાણે કોઈ વરદાન છે. કે એ રીતે આવ્યું અમુકના ભાગમાં. વાલ તો જાણે કોઈ વરદાન છે. વાત મારી કોઈ સાંભળતું નથી, વાત મારી કોઈ સાંભળતું નથી. આ દિવાલોનું બીજે ધ્યાન છે.
આવા કે વાત મારી કોઈ સાંભળતું નથી, આ દિવાલોનું બીજે ધ્યાન છે ને તોય એને જોયા કરશો માનથી, તોય એને જોયા કરશો માનથી. નમ્રતા પણ સ્વાર્થનું સંતાન છે કે તોય એને જોયા કરશો માનથી. નમ્રતા પણ સ્વાર્થનું સંતાન છે. એક બીજી ગઝલ છે, સફળતા ક્યાં માથે ચડે એમ છે, સફળતા ક્યાં માથે ચડે એમ છે, હજુ કોઈ અમને વઢે એમ છે. આભાર. કે સફળતા ક્યાં માથે ચડે એમ છે, હજુ કોઈ અમને વઢે એમ છે. ઘડીભર વિચાર્યું તો લાગ્યું મને, ઘડીભર વિચાર્યું તો લાગ્યું મને, હજી આ સંબંધો બચે એમ છે. કે ઘડીભર વિચાર્યું તો લાગ્યું મને, હજી આ સંબંધો બચે એમ છે. લગોલગ જો બેઠો તો સમજણ પડી, લગોલગ જો બેઠો તો સમજણ પડી, હજી થોડું અંતર ઘટે એમ છે. આભાર. કે લગોલગ જો બેઠો તો સમજણ પડી, હજી થોડું અંતર ઘટે એમ છે. એ ઘડીભર પ્રકાશીને થાકી ગયો, ઘડીભર પ્રકાશીને થાકી ગયો, તું જો તારું સપનું ફળે એમ છે. આભાર. કે ઘડીભર પ્રકાશીને થાકી ગયો, તું જો તારું સપનું ફળે એમ છે. મને તું હસાવવાની કોશિશ ન કર, મને તું હસાવવાની કોશિશ ન કર, સમજને તું સમજી શકે એમ છે. આભાર. કે મને તું હસાવવાની કોશિશ ન કર, સમજને તું સમજી શકે એમ છે. પ્રતિભા હવે સાથ દેતી નથી, પ્રતિભા હવે સાથ દેતી નથી, વજન ખુદનું ભારે પડે એમ છે. એ પ્રતિભા હવે સાથ દેતી નથી, વજન ખુદનું ભારે પડે એમ છે. બને કોઈ ઘટના તો જલ્દી બને, બને કોઈ ઘટના તો જલ્દી બને, અહીં મારી આંખો ઢળે એમ છે. આભાર. રોવાની બધાને આદત હોય છે, તો એક ગઝલ છે કે રોજ ઉઠી એ જ ડરનું રોઈએ, રોજ ઉઠી એ જ ડરનું રોઈએ, કોઈના ઉગતા પ્રહરનું રોઈએ. કે રોજ ઉઠી એ જ ડરનું રોઈએ, કોઈના ઉગતા પ્રહરનું રોઈએ. દુઃખ મળ્યા એવા કે જે વેઠી શકાય, દુઃખ મળ્યા એવા કે જે વેઠી શકાય, આપણે પણ માપસરનું રોઈએ. આભાર. કે દુઃખ મળ્યા એવા કે જે વેઠી શકાય, આપણે પણ માપસરનું રોઈએ. ને એ તો આદત છે ને આદત જાય નહીં, એ તો આદત છે ને આદત જાય નહીં, છેક જઈ આખી સફરનું રોઈએ. કે એ તો આદત છે ને આદત જાય નહીં, છેક જઈ આખી સફરનું રોઈએ. શાંત થઈએ અથવા તૂટી જઈએ ચલ, શાંત થઈએ અથવા તૂટી જઈએ ચલ, ક્યાં સુધી આ નિમ્ન સ્તરનું રોઈએ. કે શાંત થઈએ અથવા તૂટી જઈએ ચલ, ક્યાં સુધી આ નિમ્ન સ્તરનું રોઈએ. ને રોતી વખતે પણ આ ઈર્ષા થાય છે, રોતી વખતે પણ આ ઈર્ષા થાય છે, સહેજ એનાથી ઉપરનું રોઈએ. આભાર. કે રોતી વખતે પણ આ ઈર્ષા થાય છે, સહેજ એનાથી ઉપરનું રોઈએ. રોજ ઉઠી એ જ ડરનું રોઈએ, કોઈના ઉગતા પ્રહરનું રોઈએ. એક બીજી ગઝલ છે, સીધો સરળ સ્વભાવ મને મારી નાખશે, સીધો સરળ સ્વભાવ મને મારી નાખશે, એક નાનો અણબનાવ મને મારી નાખશે. એ સીધો સરળ સ્વભાવ મને મારી નાખશે, એક નાનો અણબનાવ મને મારી નાખશે. હું એને પામવાના પ્રયાસો કર્યા કરું, હું એને પામવાના પ્રયાસો કર્યા કરું, જેનો જરા પ્રભાવ મને મારી નાખશે. હું એને પામવાના પ્રયાસો કર્યા કરું, જેનો જરા પ્રભાવ મને મારી નાખશે. કડવી છે,
કઈને મારી દવા પણ નહીં કરે. કડવી છે, કઈને મારી દવા પણ નહીં કરે, હદથી વધુ લગાવ મને મારી નાખશે. આભાર. કડવી છે, કઈને મારી દવા પણ નહીં કરે, હદથી વધુ લગાવ મને મારી નાખશે. દર્પણમાં જોઉં તોય ડરી જાઉં છું હવે. દર્પણમાં જોઉં તોય ડરી જાઉં છું હવે. લોકોની આવ જાવ મને મારી નાખશે. એ કોઈ નથી ને કલ્પના સુંદર તો છે મગર, કોઈ નથી ને કલ્પના સુંદર તો છે મગર, જે તારો છે અભાવ મને મારી નાખશે. એ કોઈ નથી ને કલ્પના સુંદર તો છે મગર, જે તારો છે અભાવ મને મારી નાખશે. આંખોમાં આંખ નાખી કશું કહેવા જાય છે, આંખોમાં આંખ નાખી કશું કહેવા જાય છે, અસ્પષ્ટ હાવભાવ મને મારી નાખશે. આભાર. આંખોમાં આંખ નાખી કશું કહેવા જાય છે, આંખોમાં આંખ નાખી કશું કહેવા જાય છે, અસ્પષ્ટ હાવભાવ મને મારી નાખશે. સીધો સરળ સ્વભાવ મને મારી નાખશે, એક નાનો અણબનાવ મને મારી નાખશે. એક છેલ્લી ગઝલ કે મારાથી વસ્તુ જે વપરાય વાપરી, મારાથી વસ્તુ જે વપરાય વાપરી, છેલ્લા ઉપાય રૂપે લાચારી વાપરી. મારાથી જે વસ્તુ વપરાય વાપરી, છેલ્લા ઉપાય રૂપે લાચારી વાપરી. પોતાની ખૂબી પર તો વિશ્વાસ ના થયો, પોતાની ખૂબી પર તો વિશ્વાસ ના થયો, આગળ જવા બીજાની નબળાઈ વાપરી. આભાર. કે પોતાની ખૂબી પર તો વિશ્વાસ ના થયો, આગળ જવા બીજાની નબળાઈ વાપરી. નાનુંય દુઃખ પડે તો દિલ બેસી જાય છે, નાનુંય દુઃખ પડે તો દિલ બેસી જાય છે, કેવી અમૂલ્ય વસ્તુ તકલાદી વાપરી. ને સરળતાની વાત કરી હતી તા કે બીજાની સામે સાચા રહેવાની વાત છોડ, બીજાની સામે સાચા રહેવાની વાત છોડ, મેં શેર પણ કહ્યો તો ચાલાકી વાપરી. કે આભાર. બીજાની સામે સાચા રહેવાની વાત છોડ, મેં શેર પણ કહ્યો તો ચાલાકી વાપરી. આભાર.